નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ નજરો પર ફટાફટ નજર કરી લઈએ। અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ છે। ત્યારે અમદાવાદના એક રામ ભક્તે 30 કિલોનું તાળું તૈયાર કર્યું છે। આ તાળાને રામ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવશે। વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ ગાંધીનગર ખાતે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળનારી છે। આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલ કામગીરીની સમીક્ષા તેમજ બજેટ સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે। ગુજરાતીઓને ગેરકાયદે રીતે વિદેશ લઈ જવાના કેસમાં આરોપીઓ હજુ ફરાર છે। ત્યારે પોલીસ દ્વારા ફરાર આરોપીઓની બાતમી આપવા બદલ ઇનામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 6 એજન્ટો પર પોલીસ દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં ગાજેલા મોરબી ટોલનાકા કાંડની તપાસમાં ફરિયાદ નોંધ્યા બાદ આખરે 1.5 મહિના બાદ વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે। રાજ્યની અદાલતોમાં 208 સિવિલ જજની ભરતી કરવામાં આવશે। અત્રે જણાવી દઈએ કે ભરતીની સંખ્યામાં ફેરફારની સત્તા ગુજરાત હાઈકોર્ટ પાસે રહેશે। અમરેલીના લાલાવદરમાં કૂવામાં મળેલી 3 લાશોનું રહસ્ય સામે આવ્યું છે। હત્યાનો ભોગ બનેલા 3 મજૂરો એમપીના અલીરાજપુરના હતા અને તેઓ લાલાવદરની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા હતા। અયોધ્યા નગરીમાં આગામી તારીખ 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, જેને લઈ અભિષેકની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે। અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુતીના સ્થાનોને નિશાન બનાવ્યા છે। અમેરિકાએ તમામ ટાર્ગેટ પર મિસાઇલો છોડી છે। યુએસ સેનાએ જણાવ્યું હતું કે તેણે એક ઓપરેશનમાં હુતી વિદ્રોહી તરફ જઈ રહેલા જહાજમાંથી ઈરાની નિર્મિત મિસાઇલો અને હથિયારો પણ જપ્ત કર્યા છે। એક સમયે દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ નરેશ ગોયલ આકાશના રાજા હતા। આજે તેની હાલત એવી થઈ ગઈ છે કે તેને ઓળખવો પણ મુશ્કેલ બને છે। નરેશ ગોયલની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેમની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। વર્ષ 2024ની શરૂઆત સાથે જ ઘણી બધી મોટી કંપનીઓએ સેંકડો કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે। ગૂગલ તેના એડવર્ટાઇઝિંગ અને સેલ્સ યુનિટમાં છટણીની તૈયારી કરી રહ્યું છે। અગાઉ કંપનીએ તાજેતરમાં તેના હાર્ડવેર, કોર એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ ટીમમાં મોટાપાયે છટણીની જાહેરાત કરી હતી। સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબટ્ટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટનો હોવાનું સામે આવી રહ્યું છે। આ વિડીયોમાં રાણા દગ્ગુબટ્ટીએ કંઈક એવું કર્યું જેથી તેમના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે। હાર્દિક પંડ્યાની ફિટનેસ ચિંતાનો વિષય બની ગઈ છે। ક્રિકેટ રસિકો અને ક્રિકેટ નિષ્ણાતો વચ્ચે શિવમ દુબેનું પ્રભાવશાળી અને શાનદાર પ્રદર્શન ચર્ચાનો વિષય બની ગયું છે। સુનિલ ગાવસ્કરે આ બાબતે જણાવ્યું છે કે હાર્દિક પંડ્યા ભલે ફિટ હોય, પરંતુ શિવમ દુબે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનો દાવો કરી ચૂક્યા છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।